ગોમમાં બીજી કોઈ અડેરી વાતની કોઈ ખબર છે નહીં? ના શું અડે વાત? અને આ ઓલા દીનો ભાઈ નહીં, હા એને બાપડે કેટલું દુઃખ છે. શેને દુઃખ એ પાડા જેવો થઈ ગયો છે. આના જેવો થઈ રહ્યો એની તો વાત હાચી, તાર પણ એને છોકરો નથી હારો ને કપાતર છે. તો શું કર્યું એને? છોકરો તો જેમ સેમ બરોબર છે, રાખતોય નથી. એટલે હમણાં વાત તો હમણાં તું છોકરા વાતું કરતા હતા ગામમાં. એ રીત તાર બેસ્ટ છોકરો મા બાપડો એમ જ કહે છે કે તમારે ઓય નહીં બેસવાનું, ઓમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, સોનું મોનું બેસી રહેવાનું. હવે એ છોકરાનો નાનો છોકરો રહ્યો કે નહીં, હા એને કાલે બેઠા બેઠા રમાડતા હતા. હા છોકરાને લઈ ગયા. ચો ક્યાં કા જોડો કરે છે, કોને પાસે નહીં બેહવાનું તારે કે, કારણ કે તારું બધું ખાઈ જાય છે નાના છોકરાને કે ચોકલેટું બ્લોકેટું કે બધી આવું કરતો ને? હોય એવું બધું કહે છે ને. એટલે ભારત મોટી મોટી વાપતો હોય છે રે. બહાર તો મોટી મોટી ડોહાન બાપડા હરખી રીતે બેહવાય નહીં દેતા, ખાવાય હરખી રીતે નહીં હાલતા. અને તો બે જણા ગામમાં જઈને મળે ના હોય તો ઠપકોઠી આલો કે તોય ચાલે, કેમ કે આર્યું દુખા જેવું આપણે જોરાતું નથી. વાત તો હાથી આપણે ગામમાં પડે એટલે આપણાથી તો સહન ના થાય. ઓયનું જોઈ જોઈને બીજા પાછા શીખી. એના વાદે આપણે છોકરા શીખશે ને આપણો ગઢા થાય છે તો આપણને રુદ્રાશ્રમમાં કદાચ મેલ દે તો. હા એટલે આપણે છે કે નહીં એ છોકરાને શીખવામણ આવવાની રેડી, અને તોય છતાં શીખવામણ ના કરે લે ને તો આપણે કાર્યવાહી કરવાની આપણી દીધી. ના હેડો આપણે ભેગા થઈ જાવ હેડો. એટલે તો સારું. એટલે જાન હોયથી તું આ તો મારા બાપ થો છો એટલે તમને કોઈ કહેતો નથી. આ તો સવારમાં 5 વાગે ઉઠીને એક્સરસાઇઝ કરવા બહાર નીકળ્યા તાર તો કરે બેઠા બેઠા. આ બધું શું કર્યું છે મારે આગળ? શું એક્સરસાઇઝ કરવાની? તું જા હોયથી અત્યારે જો જાતો એ જાત બી મગજ મારું બગાડ્યા વગર. મગજ તો તમે બગાડી નાખ્યું છે મારું. હુએ રહેવા દેજો તમે પાછા. હુએ સવારમાં બેસી જશો હોય તે મારા એ તો મને ઠીક રહેતું નથી. ભૂડા તું બોલ બોલ કરે છે મને. મારા નાના છોકરાને તમે બગાડ્યો. કાલે મને હમે થતો તો. હુએ એ તો હવે તું કરીશ એવું પડશે. મારા બહેરાન શું કહેતા હતા કાલ તમે? કશું કીધું નથી ભયા મેં તેને. મને એને બધું કીધું. હુએ વાત કરો હો તમે. એને મેણા ટોણા મારો. પાણીના ભરિયાલીમાં તમારે આટલા મેણા મારવાના? હા તો પણ ઘરની બહુ છે, પાણી ભરી ના લે એમ. ના ભરિયાલે કોમ કરે બચારી. આખો દાડો ઇન્સ્ટા ઉપર રીલ બનાવવાની હોય, પૈસા કમાય છે. ચમ પૈસા બહુ બધા કમાઈ જાવ છો તમે. તમે માપમાં બોલજો હો. કંટાળ્યો તમારાથી હવે. આટલે હવે તો. આ તો કંટાળ્યો હોય તો માર પરો પાર મટી જાય તો બીજું શું કરું? તમારે મરવું નહીં. હું મરી દઉં એના કરતા ચોક જઈને. તું શું મર? ભલે મારા છોકરા રવડતા હોય. બીજી વાર હું ઉઠો ને લો રસ્તામાં ના બેહતા. તમને કહી દઉં. હાર જા જા હોય તે. જા વાળી તે જાતો કહેતો નહીં એટલે કોઈ તમને. એટલે ભાઈ જા ને, મને બોલાતું છે ને. તું શું લેવા લોહી પીવે મારું? તું જાજે ને ભાઈ હોય. આખા ગામની પંચાયત તો કરો હન કે બોલાતું નહીં. શું કરું? આ છોકરો તો મારું ખાઈ પીને હવે તો લોહી પીવે મારું. હવે એનું કરવું તો કરવું શું મારે આ છોકરાનું? આશાની એડવર્ટી આવી છે. વૃદ્ધાશ્રમમાં મફત એન્ટ્રી મેળવો. તમારા માતા પિતા ન રાખવા હોય તો અહીંયા આવીને મૂકી જાઓ. મેળ આવી ગયો. માર ડોહાની જઈને મેલી આવું. માર તો પાર આવે. આ શું આખો દાડો મેલી આવું તો મને કોક કોમ શાંતિ પડે આમ જીવને. એમ આ તો માથું ખાઈ ગયો છે ડોહો. મોન આલવાનું શું મન થાય આયા ને યાર. આખો દાડો બસ કચ કચ કચ. આ શેકણી ભરીને થૂકી, શેકણી ભરીને થૂકી. મને હે ને હવે પ્રેમથી હું પ્રેમથી જો સમજાવીએ. એ સમજા લે અંદર જા. બે બતાવો ઈની બે અંદર જા તું. હેટ જા બાર છોકરા ભેગો રમજા. હેટ ભલે રમતો છોકરું. વાત કર શું કહું તમને? શેના લાડ લડાવેલો છું? કોક દાળમાં કાળું લાગે મને. ના દાળમાં કાળું નથી કાકા. તો એક મારે મિત્રએ એક વૃદ્ધાશ્રમ ખોલ્યું છે. હા એની અંદર એને એવું કોઈ ને હું તમને કાઢવા નહીં મોકતો. એને એની અંદર ખાલી કેટલા ખબર હે 50 વૃદ્ધાઓ જે 50 જે ઉંમર લાયક મોણો હોય ને 50 જે ઉંમર લાયક મોણો હોય ને એને ખાલી એન્ટ્રી આલવાની. એક મોણો ખૂટે છે. તો બચારા ભાઈબંધ માટે એને મને ફોન કર્યો. ના ના હું બધું સમજુ છું. તું હવે છે ને ગળે આવી ગયો છે એટલે મને હવે વૃદ્ધાશ્રમ મેળવાની વાતો કરવા માંડ્યો છો. મને ખબર છે બધી તારી. તો જાતા રહો ને. તો અમે તું તો કાઢવા જ બેઠો છે. તું મેલી આવી બીજું શું થાય તાર? તો જોતતા હોયથી પ્રેમથી સમજાવતો તો નથી સમજતા. હવે જાતા રહો હોયથી. તો સમજી તું સમજાવે મને બધી ખબર પડે છે તારા શું પાછળ કોઈ વધાર્યું છે નહીં અમારા હાટું. શું પછી રાખીને કરાવ અમે બહેરાને કચકચ કરવી હોય. મારે બધું આ બધું મારા ભેગું હું બોધીને જવાનો છું. છે શું વળ્યા ખાખડ ભાઠામ? ખરેખર ભાઠું નથી. જેટલી મહેનત કરી છે તારા બન્યું છે. બન્યું મહેનત થી હોય
તમારે તો વાતું જ કરવી છે ખાલી. અમારે તો તમને બાતું જ લાગે છે ને ખાલી. એ ટાણી ઓય હમણાં લે. તન તાર દાદા નહીં ગમતા ને? બોલ દે નહીં ગમતા. ગમે હે? જા પેલી બાજુ. હેટ. આ તમે જ બગાડ્યો છે આને. મેં નથી બગાડ્યો ભાઈ, મેં નથી બગાડ્યો. વાત કરો. તમારે જવાનું છે, હું અત્યારે ફોન કરી નાખું. ઉભા રહો. મને હા શ્વાસ ચડે છે ને શું લેવા તું આમ કરવા બેઠો છે? હલો ચંદ્રેશભાઈ, હા આપણે એક લખો નો. હા કશું વાંધો નહીં, જેટલા પૈસા જોતા હોય તમારે મળી જાય, પણ ફ્રી નતું તમારે? હા તો લખો દિનેશભાઈ, લખો દિનેશભાઈ. ના આ તો શું હે, એને હવે ઘરનું વાતાવરણ સેટ નહીં થતું ને એટલે એને મને હોમેથી કીધું કે મારે કે જાવું છે વૃદ્ધાશ્રમમાં, ખાલી એમ ને એમ કાઢતા નહીં અમે. સોનો રે સોનો, એટલે પણ વાત કરવા જો કે શાંતિ તું રાખો. સોનો રે, બધું હું સમજુ છું. એટલે વાત કરો શાંતિ, પણ વાત થાય હરી નો શાંતિ પણ રાખો. વાત થતી હોય તો આવી રીતે શું લેવા કરે મને? ના એ તો કોઈ વાત નથી. તમને હું તમને એને હું મેલું હો અહીંયા. હા તમે પણ બંધ થો કે બંધ વાત કરો છો તે. શું બંધ કરો બંધ તમે? બસ હેડો એટલે પણ ચા લઈ દારો મને તું. વૃદ્ધાશ્રમ શું વૃદ્ધાશ્રમ? તો આ બધું પદ પડ્યું રહેશે અમને મારા વગર. કશું નહીં પડ્યું રે, હું એકલો બેઠો ખાઈશ. હજુ તો મારા નોમે બોલે રે, તું કેવી રીતે બેઠો ખાઈશ તું? નોમે બોમે કોઈ ના હોય, હું બધું જોલ કરીને બેઠો. ખબર કાલવાળા કાગળિયા તમને મેં કીધું હતું કે જમીન લેવી સહી કરો, એ આ ઘરના કાગળિયા હતા. ઓય દગો કરી ગયો તું મારાથી એમ? હેડો વૃદ્ધાશ્રમ મિલવા જાવ છું મારે. આ યાદ રાખજે, આનું આજે તારા પગમ જો ના આવે ને તો મને યાદ કરજે તું. મારા છોકરાને મેં એટલા સંસ્કાર આલ્યા છે ને કે હા એ છોકરો તો ઉતારો ના કરે. હમણાં હંમેશા એક નિયમ રાખવાનો, જેવું કરો ને એવું જ ભરવું પડશે, જેવું વાવો ને એવું લણવું પડશે. કશું ના થાય આપણે. સારું તા તમે જોજો, આ મને પાછો ના લેવા આવવું પડે તો. અરે રે તો મને હેડાતું છે નહીં, નાને મારું શું કરવું હવે? અને એટલે પેલા ચમ આવે હેરા, હાથ તો પકડ. પેલા પણ ચમ આવે હેરા હોય. એટલે આ ડોહા લઈને ચાલ્યો સારી. એની આ ધૂળ કાઢી નાખ બધું કોઈ કરે છે. એ હા ચાલ્યો છે લ્યા. ચાલ થાય. એટલે શું કરવું? આ છોકરો મને ઉતાર છે મિલવા જાય. અરે આ દિનાશ ભાઈ રોશો નહીં. એ શું છે? કશું નથી. આ તો ચમ ડોહા પણ બોલ કર. મેલો આઈડિયો છે. વૃદ્ધાશ્રમમાં મેલવા યાર આખો આ દાડો એટલે મારા બૈરાને હેરાન કરી નાખે હાડું. એક થાપ મેલે ને તો મોઢામાંથી દોત કાઢી નાખીશ બાપને. પણ તને શાનો આટલો પાવર છે? થાપ મેલવાની વાત કરે છે તું? અલ્યા આ તો ડોહા ચમ મેલો આઈડિયો છે. મને નથી મારે પણ કોક થાતું. સમજાય ને કોક સમજાય તું. તું અત્યારે મેલો આઈડિયો છે. રોવે છે. તું અત્યારે ડોહાને મેલો તારી તો જવાની જતી રહેશે. 10 જવાની 3 દાડાની હોય આપણી. રેડી? તારી જવાની અત્યારે ઢાળી જાય ને તું જો ઘંટો થઈશ તો તારો છોકરો તને મેલવા નહીં જાય. મારો છોકરો ના થાય. થઈ જાય તારા છોકરાને બોલે. તાર બાપનું કહી દે કે તારું તું નામ લખાઈને આવ ભેગું. કેમ? રુદ્રાશ્રમમાં લખાઈને આવજો તો તારા છોકરા જેવું તને તમે મેલવા કરશો આવશે. ને જેવું તમે કરશો ને એવું તમારા છોકરા જોવેરા છે. કાલ ઉઠીને તમારો એવો ને એવો વારો આવશે ભયા. હોવે એ બેઠા તો ભૂંકવા બેઠા આવે. મારી ભૂલ થઈ ગઈ. બસ હવે તો રોજ નહીં. મારી ભૂલ છે. બસ હવે ના રોજ. ઓવર એક્ટિંગ છે પાછી. ખબર છે. મને ભૂલ માફ કરી દે. બસ હું નહીં મેલું. થોડોક ન્યાસો પડ પગે, થોડોક ન્યાસો ઓમ કરીને ઓમ નથી કરી. ન્યાસો પડ થોડોક એમ કહું છું. પણ આ બાર વાળાને બહુ અવાજ આવે, બીજું કોઈ નહીં. આ આયા એટલે અમે સમજાવા. અમારી મોટી ભૂલે જ એરી છે ને કોકને અમે શીખામાં ના લઈ હતી. તો હું હવે મારી ભૂલ થઈ ગઈ, હું મારી ભૂલ સ્વીકારું છું. બરોબર છે. હું હવે હું ખાલી એટલું કહીશ કે મા બાપને ઘરે રાખો, બરોબર, સેવા કરો, ખુશથી રાખો તો આપણે ખુશ રહેશે. નકે નીર નકે આવું પરિણામ આવશે. કાલ દાડો જે તમારા છોકરા તમારે રુદ્રાશ્રમમાં મેળવા આવશે, જો તમે તમારા મા બાપને રુદ્રાશ્રમમાં કાઢ્યા તો તમારે છેલ્લે ગણતરી રાખવાની કે આપણને મેળવા આવશે જ. અને દિનાભાઈ તમને હવે હેરાન કરો ને મારી પાસે આવી રીતના આવે તો તમે તાર મને ફોન કરજો, કહો તો મને બોલાવવા મેળજો. તું કાઢી નાખીશ.